અમારા દસ્તના ત્રણે હીરો એરપોર્ટ ઉપર ભાઈ વ્યવસાય કરે છે. હવે અમારા પ્લેનનું એનાઉન્સમેન્ટ થયું અને ફાઇનલ ગેટ ઉપર જ જઈએ છીએ. ફાઇનલી એ દિવસ આવી જ ગયો. સિક્કિમ માટેનું મેં બુકિંગ કરાવ્યું હતું ટ્રેકિંગ માટે. સાહેબ હા એરપોર્ટે પહોંચી ગયા છે. અમે 10 વાગ્યે જસદણથી નીકળ્યા હતા અમદાવાદ એરપોર્ટ માટે. 2:15 એરપોર્ટ પહોંચી ગયા અને ચેકિંગ કરાવી બોર્ડિંગ પાસ લઈ અને અમારા પ્લેનની વેઇટ માટે બેઠા છે. જો એક મસ્ત વસ્તુ તમને બતાવું. એરપોર્ટમાં સેલ્ફ ક્લિયરિંગ રોબોટ છે. કોઈ પણ સામું મળે તો ઊભું રહી જાય અને એ રીતે કચરો ડિટેક્ટ કરી અને ગોતી કાઢે. સરસ વસ્તુ છે. અમારા ત્રીજા મેમ ફ્રેશ થઈને હાલ્યા આવે છે. વાત થોડું હળવું થવાની હતી પણ જાજા હળવા થઈ ગયા. વાંધો નહીં, ચાલશે. અમારી બેગો પડી છે વેઇટિંગ એરિયા. સાવડા સાહેબની લગેજ આપણા લાહા લાડવાથી ભરી છે આખી. સાહેબ જરાક ઊંચી કરીને બતાવજો ને. વાહ હા વાહ વાહ. આ સાવડા સાહેબના બાઇકમાં આવ્યું છે, એમાં કાંઈ ઘટે જ નહીં. હા અને ખોવાઈ ન જાય એટલા માટે સાવડા સાહેબનો પાસપોર્ટ મેં એની અંદર મૂકી દીધો છે. પાસપોર્ટ તો એ કંઈ મૂકવાના નથી. હા હા અમારી ફ્લાઇટ અહીં આવી ગઈ. ભાઈ એસી કોક ચાલુ કરાવો. બસ સ્ટેશનમાં છીએ કે એરપોર્ટ પર છીએ કે મુશ્કેલ છે. ટ્રેક્ટર પણ ચાલે છે સાહેબ. ટ્રેક્ટર વીઆઈપી છે બધા. હા હા ટ્રેક્ટર સારા કામ કર્યા છે અને એરપોર્ટમાં કામ કરવા મળ્યું માણસોની જેમ કે માણસોની જેમ કે. સાહેબ મારી ટિકિટ તમારી જોડે છે. તમારી સીટ આગળની સાઈડ છે. ત્રણે વિન્ડો છે. સારું મનીષ સાહેબ બાકી પ્લાન નવું છો કે ચિંતા જેવું નથી. આખી ફ્લાઇટ આવી છે. આવી જાઓ એસએફ થઈ જાય આમાંથી. વાહ હા ફ્લાઇટમાં પહોંચી ગયા. કેમ આપણે કઈ છે આપણી સાહેબ? તો ફૂડ માટે આવી ગયા મેડમ. મેં ઓલરેડી ઓર્ડર કરી દીધો હતો. મિલ્કશેક, મેંગો, વેજીટેબલ. વાહ અંદરથી ચોકલેટ પણ નીકળે ભાઈ. કિટકેટ આપણને બહુ ગમે. સરસ સરસ. એ છે આપણું ફૂડ છે વેજીટેબલ બર્ગર. વેરી ગુડ. તો આજે સવારનું કંઈ ખાધું નથી. ટાઈમની મારામારીમાં થોડુંક લેટ થઈ ગયા હતા. હવે થોડુંક જમી લેવી. એન્જિન દેખાય. હા વાતાવરણ ખરાબમાં જ ગયા હો ભાઈ. એકદમ ઘોર આવી ગયું વાતાવરણ. કેટલી ઊંચાઈ છે એવી તોય. ભગવાન સાહેબ આ રોદા કેમ આવવા મળ્યા? હવામાનના ઓલા પવનના ઝોકા છે. બાગડોગરા એરપોર્ટ. હા બાગડોગરા એરપોર્ટે પહોંચી ગયા. અહીંથી હોટલ જવા માટે ટેક્સી કરી છે. ઓલ ટેક્સી ઇનોવા અને વેગેનાર અને ડિઝાયર. કિધર ગયા હો? હા 200 રૂપિયા. 4 કિલોમીટરના કિલોમીટરના 50 રૂપિયા. બરોબર છે ભાવ. વાતાવરણ નોર્મલ છે. કેટલું કીધું સાહેબ? 27 હા ગેંગટોક ઠંડી હોઈ શકે. હા બાગડોગરા પહોંચી ગયા. અંદાજે કેટલા વાગે સાહેબ આપણે લેન્ડ થયા? 7:10 મિનિટની વાર હતી. હા અમારો આ હોટલ જગત ફર્સ્ટ ડે ફર્સ્ટ રૂમ. હા સાવડા સાહેબ સોફા ઉપર જો મહારાજ થઈ ગયા.
સાહેબે બેડ રોકી પાડ્યો, પછી મળે ન મળે. હા, નક્કી નહીં. હાલો બાથરૂમ દેખાડી દઉં, દેખાડવા જેવું છે એટલે. વાહ, સરસ. હા, આ શેમ્પુ, ટ્યુબ બ્રશ, ટ્યુબ, સાબુ બધું આવી ગયું. સરસ. રૂમ સરસ છે, બજેટ પ્રમાણે રૂમ સરસ છે. જો બજેટે ઊંચું જ છે, પણ તો બજેટ પ્રમાણે રૂમ સરસ છે. જો ભાઈ, હોટલમાંથી જરાક વોકિંગ માટે બહાર આવ્યા છીએ. વેસ્ટ બંગાળની ગલીમાં ફરવી છીએ. WB. કાકાના મીઠું પાન ખાવા માટે ઉભા રહ્યા છે. દાદા મીઠું પાન બનાવે છે. અમારે પાનના, હા, પાનના ચાહક અમારે ચાવડા સાહેબ. એક કટકા ને 2 ઘા. गुप्ता जी का है भाई, गुप्ता जी का. गुप्ताजी. हाँ जो वहाँ से मनीष भाई मेवासिया ममता दीदी ने राज्य में चाय की चुस्की ले रहे हैं. गुजरात के नामांकित बिजनेसमैन मनीष भाई मेवासिया. ચા સારી છે. અને साथ में आ रहे हैं ममता जी के साथ ममता जी के और एक चहीते डॉक्टर नीलेश चावड़ा, गुजरात के फेमस गायनेकोलॉजिस्ट, और चाय पे चर्चा करने के लिए बंगाल आए हैं. तो आपको क्या लगता है कि बंगाल में आकर आपको कैसा लगा कि आप तो गुजरात में काफी साल से बिजनेस कर रहे हैं, तो जरूरत थी बंगाल को हमारी, इसलिए आ गए. अब देखते हैं क्या लोग बोलते हैं, क्या करते हैं. अभी सेवा करना शुरू कर देंगे. अच्छा, यहाँ पे अक्सर मतलब ऐसा बोला जाता है कि भाई मोदी जी एंटी मुस्लिम है, वो अच्छा काम नहीं करते हैं, लोगों को भड़काते हैं, ये करते हैं, वो हाँ, करते वो तो हैं. हमने शाम को देखा नहीं. मोदी जी का नाम लेके साला 100 हो गया. दोबारा ले जाओ ये तो शो हो 150 गया होगा. काम है. હલો, આજે જો પેલો ગાડી આવી ગઈ અમારી વેગેનાર. અહીંયા ભાઈ વેગેનાર જ ચાલે છે. હો, ગમે એ ગાડી તમે બુક કરો વેગેનાર પહેલાં. અમારી હોટલ છે આ. અત્યારે અમે વેસ્ટ બંગાળથી સિક્કિમ જઈ રહ્યા છીએ. વ્યૂ મોર્નિંગનો સારો છે. વાહ, કેટલા જૂના ઝાડવા છે, હા. વર્ષો જૂના. અમારા તાવિયા સાહેબ, ચાવડા સાહેબ, હા, અને અમારા ડ્રાઈવર સાહેબ. લુક વાઇઝ બહુ મસ્ત છે, કાંઈ ના ઘટે. ક્યાં નામ है आपका? प्रकाश प्रधान. नाम तो हमारी जैसा है, प्रकाश भाई. अच्छा है, लेकिन उसका लुक बढ़िया है एकदम, फिल्म में हीरो जैसे. गाड़ी भी अच्छी चलाते हैं. और वो सारे 10 दिन हमारे साथ ही है. લીધો साइकिल आपने ये चैंपियन साइकिल સાયકલ વાપરી જેવી છે, પણ ઉગાડા વાહે હાકે. અમે હાંકતા પેલા નાના હતા તે. વાવ, 1 करोड़ की टिकट. हाँ, इनाम वाली. मतलब इसमें से कोई भी खरीद सकते हैं ऐसा? कोई अब देखेंगे ना रात में 1 बजे के आएंगे ना. देखिए अच्छा, रिजल्ट कितने बजे है इसका? 1:30 में आएगा शायद. 1:30 में. और रिजल्ट कैसे देखेंगे इसका? फोन से ऑनलाइन भी दे सकते हैं आप. अच्छा, ऑनलाइन भी. नहीं मतलब क्या देखोगे आप लाइव? ये जो नंबर है ना, 95G हाँ जी. सिर्फ जो ग्रीन कलर के हैं वही देखो. नहीं, इधर का भी मिलना पड़ेगा. नहीं तो पूरा? क्या पूरा मिलना पड़ेगा. तो अगर- पूरा मिल गया तो करोड़ पड़ेगा आपका. अच्छा, पूरा मिल गया तो करोड़ पड़ेगा. हाँ, ये अगर ये सीरीज पीछे का 5 सीरीज में मिल गया, ये 1 2 3 4 5 नंबर 45,000 पड़ेगी इतने का. अच्छा. सीरीज देखिए, ये तो सिर्फ 5 पत्ते का है ना ये, अच्छा. इसीलिए 30 रुपए का. जितना महंगे लगे उतने ज्यादा पैसे मिलेगा आपको. लेकिन अगर आपको पैसे मिल गए, मतलब आपका ये सीरीज नंबर आ आ गया, गया, तो फिर आपको कब कैसे पैसे मिलेंगे? यहीं से मिलेगा, कहीं से भी मिलेगा. ये दिन कैश मिल जाएगा. ये अब कार्ड होता है, आपको कहीं जाना पड़ेगा, शायद कुछ करना पड़ेगा. अच्छा, डॉक्यूमेंट लंबा वगैरह. लंबा नहीं है, कोई प्रॉब्लम नहीं है. बड़ा प्राइस है तो आगे जाना, हाँ, ऑफिस में जाना ही पड़ेगा. हाँ, बाकी छोटा प्राइस है तो इधर यहीं से भी मिल जाएगा. 8-10 लाख पैसे ऐसे ही दे देगा आपको. 18 लाख तक.
यहाँ पे आना पड़ता है, हम तो मतलब दूसरे स्टेट से हैं, तो फिर कैसे आएगी? उधर ही जाके नहीं अभी रिजल्ट होगा ना, अभी रिजल्ट आएगा, शाम को भी आएगा, पहले जैसा नहीं है, अभी आएगा. दीदी के पास पैसे आएगी, आपके पास आएगी पैसे. अँ, दे देगा बहिनी. त्यो 25 सिरिज कुन चाहिँ हो? यो 25 सिरिज कुन चाहिँ हो? यो हो? दीदी तो फिर चली गई तो यार हमारे लिए तब तक. नहीं तो कहीं से भी ले सकते, कहीं से भी ले सकते हैं. मैडम कितना बिक जाता है शाम तक का टिकट? 120 5-6 हजार का. और वैसे पूछना तो नहीं चाहिए, फिर भी पूछ लेता हूँ, आपका मुनाफा कितना रहता है उसमें, कितना परसेंटेज? ट्रेन वह गई, नानी नाता यो ट्रेन वही गई. 80 करोड़ कहाँ पर पार गए? अरे करोड़ भी पड़ गए इधर, करोड़ अभी कुछ दिन पहले अच्छा, करोड़ मार लिया. 1 करोड़ का प्राइज मिला. अगर आपको लगा 1 करोड़ लगा आपको, अगर आप जीत गए तो फिर वो 1 करोड़ पैसे आप कहाँ से लोगे? किसी के पास जाना पड़ेगा कि फिर ये अकाउंट में आ जाएगा आपका. अकाउंट में पे आ जाएगा? थोड़ा सा अकाउंट जमा करना है, अकाउंट नंबर उसका ऑफिस रहता है सर, उसका ऑफिस रहता है, वो सब प्रोसेस लगेगा. दीदी एक अच्छी सी टिकट दे दो मुझे भी यार. 30 वाला दे दो, 30 वाला. लोगों में पैसे लेके आता हूँ. नहीं देता हूँ यहाँ पे 50-50 हो लगे दो. अगर करोड़ लगे तो 50 लाख मेरे, 50 आपके, तो ही मैं पैसे देता हूँ. 2 ले लो फिर. नहीं, एक ही चाहिए. किस्मत होगी तो एक ही में लगेगा, वरना नहीं लगेगा. लीजिए मैडम. चलो आ रहे टिकट ले रहे 1 करोड़ वाला. बच्चे के पसंद नहीं सबसे હા થોડુંક ઓફ રોડિંગ આવ્યું છે આમાંથી ઉપરથી સાહેબ આવે એટલે પૂરું થઈ જાય. હું જ બેઠો છું બરોબર. લેન્ડસ્લાઇડ થાય આવા બધા. તમારી બાજુમાં 2 ફૂટ થી જાય. હા તો આમ નજીકમાં તો આમ સેફ ઉડી નાખવો પડે સાહેબ. પાકું બરોબર છે બરોબર. જાતી તો બધા આયા જશે, ચિંતા ન કરો. વેગનર વાંધો ન, ગાડી નાની હોય ને ઠેકીને વયો જાય. હા ખરાબ એવું વિચારો. ગન લઈને બેઠો છે સિક્યોરિટીમાં બેઠો છે ભાઈ, સિક્યોરિટીમાં બેઠો. અમે એક વ્યૂ પોઈન્ટ ઊભા રહ્યા છીએ. ટીસ્ટા નદી, સિક્કિમની મેન નદી ટીસ્ટા, જે પૂરા સિક્કિમ વેસ્ટ બંગાળ થઈ અને પસાર થાય છે. મસ્ત વ્યૂ છે. વાવ. નદીની લંબાઈ કમસે કમ 5 કિલોમીટર જેવી હશે. જો વાવ. આવા વ્યૂ પોઈન્ટની તો હજી શરૂઆત છે. ડ્રાઈવર સાહેબનું કહેવું છે કે ભાઈ બધા વ્યૂ પોઈન્ટ આવા જ છે ફરવા માટે. મસ્ત છે. સવારના 8:30 જેવું થયું છે. હા. પહાડ વ્યૂ, બ્લુ સ્કાય. બરોબર ને સાવડા સાહેબ? પ્યોર નેચર, પ્યોર નેચર. અમે અત્યારે વેસ્ટ બંગાળથી સિક્કિમ જઈ રહ્યા છીએ. એ ઓન ધ રોડ વચમાં આ નદી જે જોવો છે ને ટીસ્ટા નદી, એ રોડની ઠેઠ સુધી વેસ્ટ બંગાળથી લઈને સિક્કિમ સુધી રોડની સાથે અત્યારે મસ્ત વ્યૂ આવ્યો છે. તો એના માટે ફોટો સેશન ઉભા. એકદમ વિશાળ નદી છે, એકદમ. આ નદીનું પાણી છે ને એ ડોળું છે, જેવું સિંધુ નદીનું પાણી છે ને એ રીતનું આનું પાણી ડોળું છે. જે પણ નદી આમાં ભળે છે ને એ બધું પાણી શુદ્ધ છે. પણ આ રેતીના હિસાબે આ નદીનું પાણી આવું છે. ઊંધા માથે ઢાળ, એકદમ ઓલું છે. ગાડીને થોડુંક તકલીફ પડી પણ ધીમે ધીમે વહી ગયા. આ બાજુમાં નદી ટીસ્ટા. अच्छा वो रास्ता था पहले? हाँ डामर दिख रहा है वो? डामर दिख रहा है, पहले रास्ता था. नदी ने निकल लिया उसको. नदी का निकल दिया. नदी ने नहीं निकला, वो लोगों ने नदी को वो करने की कोशिश बाप रे बाप. लेकिन भाई नेचर को कौन हरा सकता है? ओहो બહારનો મસ્ત વ્યૂ છે. જેમ જેમ વેસ્ટ બંગાળમાંથી સિક્કિમ તરફ જઈ રહ્યા છે એવી રીતે વાતાવરણ મસ્ત થતું જાય છે.
જો ભાઈ સિક્કિમમાં બધા છે ને ઓર્ગેનિક અને નેચર ઉપર બહુ માને. આપણે બધા ટેબલ ઉપર પ્લાસ્ટિકની બોટલો પડી હોય, જો આ માટીની બોટલ પાણી પીવા માટે આ ટેબલ ઉપર છે, આ ટેબલ ઉપર છે. એના પર એક એક વૃક્ષ રાખ્યું છે તમે જો. अच्छा प्रधान तो तेरी होटल है यार સાહેબ મલાઈ કેવી લાગી? અરે યાર કઈ ઘટે નહીં આમ. એમ ને વાહ સાહેબ ચાવડા સાહેબ જો શાહી અંદાજમાં ચા પીવે છે. ચા પણ શાહી જ છે. સાહેબ નાળિયેર પાણી પીધા પછી મલાઈ ખાય છે. બહુ મજા આવી. કાંઈ ન ઘટે. વેલકમ ટુ સિક્કિમ. વેસ્ટ બંગાળ અહીંયા પૂરું થાય છે અને આ સિક્કિમ સામે સિક્કિમનો હોર્ડિંગ પણ છે, वेलकम टू सिक्किम. बच्चे लोग राजी हो गए सिक्किम पहुंच के. बच्चे लोग खुश हो गए. बच्चे लोग खुश हो गए. કેટલા દિવસથી ऑर्गेनिक खाना खिलाया. કેટલા દિવસથી મેં વાટ જોતા હતા मित्रों 3 महीने पहले बुकिंग किया था. आज आज हमारा इंतजार खत्म हो गया. શેના માટે હતી વાત આપણે? सब सारी चीज ये चीज के लिए. वाह वाह. बोट में सेम क्या है? प्रधान जी कुछ बता रहे हैं. क्या बोलो जी प्रधान जी? हमारा स्टेट का सीएम अच्छा हाँ સ્ટેટ કે સીએમ. સિક્કિમના પુલ ઉપર 5 મિનિટનો ડ્રાઈવર સાહેબે વોલ્ટ કરાવ્યો છે. વાતાવરણ એટલે વાતાવરણ ભાઈ. બસ આ જ આપણને આકર્ષણ કરે છે અહીં આવવા માટે. આ બ્રિજ સિક્કિમ અને વેસ્ટ બંગાળને જોડે છે. હા આ બ્રિજની ઓલી બાજુ સિક્કિમ, હા. આ બાજુ વેસ્ટ બંગાળ. અમે મમતા દીદીને બાય બાય ટાટા કહી દીધું છે. હવે તમે શાંતિથી જીવો વેસ્ટ બેંગાલમાં અને અમે સિક્કિમમાં મોજ કરવી. મોજ કરીએ. હાલો. તો જેના માટે અમે આવ્યા હતા એ સ્ટેટમાં જો પ્રવેશ થઈ ગયો. વેલકમ ટુ સિક્કિમ. સામે સિક્કિમનું તમને બોર્ડ દેખાય છે, ધ ગ્રીન સ્ટેટ ઓફ ઇન્ડિયા. આ સિક્કિમ સ્ટેટ એવું છે જે ઓર્ગેનિક. ભારતમાં તો એને ઓર્ગેનિક માટેનો દરજ્જો આપવામાં આવ્યો છે, પણ વર્લ્ડમાં પણ એને સ્ટેટ માટે જાહેર કરેલ છે. કેટલા નંબર ઉપર છે ખબર નહીં, પણ ખરેખર ઓર્ગેનિક છે. ઓર્ગેનિક એટલે અહીંયા કોઈ પણ રાસાયણિક ખાતર કે છંટકાવ વગરની ખેતી થાય છે. નાશક દવાઓ. હા અને સરેરાશ આયુષ્ય પણ આ લોકોનું વધારે છે આપણી કરતાં. બરાબર છે. અને આ છે તીસ્તા નદી, જેમાં છેક સુધીનો રસ્તા થાય છે. ચાલુ થાય છે અને વેસ્ટ બંગાળમાં પૂરી થશે. મને લાગે કદાચ આગળ બાંગ્લાદેશમાં પણ જાતી હશે. ગેંગટોક પહોંચી ગયા અમે. એકદમ હાઈ છે. ગણેશ ટેમ્પલ સુધીનો પોઈન્ટ છે આજે, તે લેવા જઈએ છીએ. તો ગાડી પાછી પડે છે? નો પડે. ન પડે ભાઈ, ન પડે. તો જિંદગીમાં ધૂળ પડી કહેવાય. ડ્રાઇવિંગ મૂકી દેવું પડે. हेलो તો આરટીઓ વાળાને કેવું પડે પાસમાં ભાઈ લર્નિંગ લખી નાખ દો. એલ પાછળ લગાડી દીધી. પાછો એલ લગાડી દે. हमारे क्या साइकिल से नहीं होना રૂક જા ભૈયા રૂક જા. એમાં આવા મોટું કાઢીને ઉભા રહે. કેવડો હાય છે. ઠંડો પવન આવી ગયો. હવે ધીમે ધીમે થોડી ઠંડીનું વાતાવરણ વધ્યું છે. 5500ની ફૂટની હાઈટ ઉપર છે અમે. 550 5,500 સોરી. એક મીંડું આખું મેં કાઢી નાખ્યું, પણ આપણું જ હતું એટલે કઈ વાંધો નથી. પાછું લગાડી દીધું. એ તો ઢાળ આવશે. ગાડી ગથોલિયા ખાય છે. હા, danger. જોઈએ હવે. ગાડી જેકેટ મળ્યા. હા હા હા. એ એકદમ નીચે જો સમજો. આપણી ગાડી વહી જાય, चली जाएगी अपनी कार. एडवेंचर रिस्क. यहाँ पे तो मेरा रोज का आना जाना है रोज का आना जाना है. घर ही इधर है अच्छा, हमारे ड्राइवर का घर ही इधर है. जो क्या सबसे रिस्की रोड है, वहाँ पे तुम्हारे ड्राइवर रहते हैं. तुम क्या जानोगे कातिया? कातिया यही है ड्राइवर की परीक्षा भाई. डेंजर हो भाई, खतरनाक. क्या हाँ साइकिल નો સ્ટેન્ડ છે જો. હાલો અમને જોવું જ છે આપણે. ગેંગટોક પહોંચી ગયા અમે. અને હા પહેલો જ આજનો પ્યુટ ગણેશ ટોક.
દર્શન કરવાના છે. વાતાવરણ થોડું ઠંડુ થઈ ગયું. ગણેશજીના દર્શન કરવા માટે ગણેશ ટોપ. જ્યારે આપણે ગુજરાતમાં ગણેશ ઉત્સવ હાલે છે તો આ ગણેશ ટોપ સિક્કિમ. ગણપતિ બાપા, વાવ, ગણપતિ બાપા મોરિયા. જય ગણપતિ બાપા. નો ફેરફાર થઈ ગયો. માત્ર ને માત્ર 100 મીટરનું વિઝન થઈ ગયું. જો ઓહો હો, वो बोलते हैं कि यहाँ का मौसम का कोई भरोसा नहीं, एकदम फटाफट चेंजीस. वरसाद पण आववा मळ्यो. 2 मिनिट पहला तड़को હતો. साइकिल राइडर में गैंगटॉक में गोती काटा हो. आज आगे आ जाओ भैया, आगे. सिंगल, एकदम सिंगल रोड, थोड़ा थोड़ा क्लोज हो जाओ. बढ़िया पिक्चर आएगी एकदम. हेलमेट पहनना जरूरी है. हेलमेट सब लगा दो. આને જવા દો. વાહ, લ્યો તો. બસ ને મને જ પકડાઈ દેવાનું. ચાલો સાહેબ, લ્યો તો. જો અહીંયા અમે ગોતી કાઢ્યા છે. અહીંયા સાહેબ એક મિનિટ ઉભા રહો. પેલા આ લોકોને લીધો. या फोटो वीडियो बनाने जाता है। आप लोगों ने कितना राइड किया? कितना किलोमीटर में? 18 किलोमीटर कम से कम 20 किलोमीटर हिली एरिया में किया. हिली एरिया में. वो सब घूम के आए. 20 કિલોમીટર રાઈડ કરી हिली એરિયામાં. વિચાર કરો તમે. જસ્ટ વડાવ ચાલુ કરો તમારું હવે. ભાઈ વરસાદ આવી ગયો. આ વરસાદનો કાંઈ ભરોસો નહીં એવું. તોય પણ હવે ફરવાનું છે તો ફરવાનું છે. વિઝિબિલિટી ઝીરો. આમ જો રોડ ઉપર જોવો તમે. ओम वाणी में हाँ, वो क्या है? वो बुद्धिस्ट का है. मतलब वो आप बोलो ना एक बार. वो बोर्ड में क्या लिखा है? जितने रूल्स टूटेंगे उतनी हड्डियां टूटेंगी. वाह, बढ़िया है. वो भजन होता है ना, हाँ. वैसा ही है ओम वाणी में. અચ્છા. એકદમ વાદળું નીચે બેસી ગયું છે. આપણે કેવી ને વાદળ ફાટ્યું નથી. ચિંતા ન કરતા કોઈ. બધા ગાડીઓ જો સ્ટે કરી દીધી. અમારે ડ્રાઈવર અહીંના છે પ્રધાનજી, કાફી અનુભવી છે. एक्सपीरियंस है. હા, એટલે ધીમે ધીમે ચલાવ્યા જાય છે. હા, લવ સિક્કિમ. વાવ. આ લોકોનો ટ્રેડિશનલ ડ્રેસ છે. અહીંયા રીલ્સ બનાવે છે સિક્કિમમાં. સિક્કિમ ગેંગટોકનો વ્યૂ. થોડી વાર પહેલાં ફૂલ વરસાદ હતો. હવે વરસાદ છે પણ ઓછો થઈ ગયો. થોડુંક વ્યૂ આવવા મળ્યો નીચેનો. વાહ. અમારા તાવિયા સાહેબ વ્યૂનો ભરપૂર આનંદ લે છે. સાહેબ નેચરને ઘોળે ઘોળીને પીવે છે. हाँ, साहब की तो बात ही कुछ अलग है. खुद पता नहीं क्या कब क्या कर बैठे. मेरा भी कोई वीडियो बनाओ भाई. मेरा भी कोई. ચાવડા સાહેબ જો વાહનો વ્યૂ લો કેવો મસ્ત આવે છે. જો हाय 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 हाय. કાંઈ ઘટે. વાદળા જાણે ડુંગરની ગોદમાં કેમ કાંખમાં બેસી ગયા હોય ને એવું લાગે છે. कहीं ये બસ जन्नत આ तो જોવા नहीं આવ્યા है. હતા.
બસ આ જ જોવા માટે આવ્યા હતા. આ જ વસ્તુ બધાને આકર્ષણ કરે છે. સમજ્યા? કેવું ફીલ થાય સાવડા સાહેબ? अमेजिंग, કાંઈ ઘટે? अनबिलीवेबल कि इंडिया में ऐसी जगह है हाँ, कहीं जाने की जरूरत नहीं है. लेने की जरूरत नहीं. આ વ્યૂ સાથે હવે તાવ્યા સાહેબને આમાં પેશ કરવામાં આવે છે. પોલીસાના વિશે આ જુઓ તમે નજારો. આ ઇન્ડિયાનો એક સ્ટેટ છે સિક્કિમનું ગેંગટોક. ગેંગટોક ક્યાં ફોરેન જવાની જરૂર છે? હા. આપણા ઇન્ડિયામાં છે બધું યાર. તો આહાહા. સાહેબ કાંઈ ઘટે? કાંઈ ઘટે નહીં, ઘટે તો જિંદગી ઘટે. અહીંયા સાહેબ પૈસા ઘટશે. આ અમારો આજનો ચોથો પોઈન્ટ છે. વોટરફ્લો મસ્ત વ્યૂ છે. देखिए सिक्किम का नज़ारा वहाँ. વાહ 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 વાહ. વાહ, તાવ્યા સાહેબ આવે છે ભાઈ જીપ લાઈનમાં. ઓ દસ્તન સાયકલ ગ્રુપના પ્રચંડ રાઇડર અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ એવા તાવ્યા સાહેબ, ડૉક્ટર તાવ્યા સાહેબને આજે શણગાર સજી રહ્યા છે. મહારાજા એક હમણાં તૈયાર થાય એટલે એક સ્ટેટ આપી દઉં. ભાવનગર સ્ટેટના ધણી બનાવી દેવામાં આવશે થોડી વારમાં. હા, મહારાણી બે બાજુમાં જ છે, મારી લેશે ધોકે ને ધોકે. સિક્કિમ વેલકમ વેલકમ સિક્કિમ કરે છે અમને. જો વેધરમાં વાદળાનું હાટ બની ગયું. જો બહુ ઝૂમ નહીં થાય તો હાટમાંથી બે હાટ થઈ જાય, પણ મસ્ત વ્યૂ છે સમજો. હા એકદમ. હા નેચર, કોઈ આર્ટિફિશિયલ નથી કોઈ. હોય જ છે, પણ નેચરે કીધું છે કે આઈ લવ સિક્કિમ. આઈ લવ સિક્કિમ. પ્રોપર હાર્ટ શેપ નથી પણ આમ એ રીતનું છે. નાઇટ વ્યૂ સિક્કિમનો મસ્ત વ્યૂ છે. અમારો રૂમ, આ રૂમની એક ખાસિયત છે સને જો કોરું કાટ, નહીં એસી નહીં પંખો, કાંઈ નહીં. આમ તો ધબડે સલાક. અમારા તાયા સાહેબને સફોકેશન થાય છે. કાંઈક કરો કે હવે શું કરું? હું હવા નાખું, ફૂંક મારું, બારી ખોલી તો ઠંડી લાગે છે. તો મિત્રો આજે છે અમારો ડે 2 ઇન ગેંગટોક અને તમને બહુ અમારો રૂમ. આ રૂમ કોને ગમે આપણે મંદિરે જઈએ, બજારમાં જઈએ, દુકાનમાં જઈએ, આ રીતના જ બધે ફ્લેટ ની કરોડ હોય નહીં. ઓલા રૂમમાં આપણે આ જ રીતનું હતું.
આપણે કેમ મોતીના તોરણ હોય હા, એ મોતીનો એ એનો સમજાવે છે. શણગાર છે હા. જરાક ચાલે છે જરાક આ ટાઈગર પોસ્ટર છે તમારા ટાઈગર માઉન્ટેન નું છે ને ટાઈગર હિલ વ્યૂ પણ મસ્ત છે. આ છે ને આનું તોરણ છે. આપણે કેમ બાર તોરણ લટકાડતા હોય એમાં એનું કલ્ચર છે આવું. સરસ મજાનો રૂમ આવ્યો છે બરોબર ને? અને ભારતનો ફ્લેગ જ્યાં જોઈએ ત્યાં લગાવી દીધો છે એટલે એક સારી વસ્તુ કહેવાય સિક્કિમ જેવા સ્ટેટમાં. સિક્કિમ હોટલના ટેરેસ ઉપર છે અમે. અહીંનો વેધરનો વ્યૂ હા વાદળની લેવલમાં ભાઈ મસ્ત વ્યૂ છે. મસ્ત વાદળાની આખી એક લેયર તૈયાર થઈ છે. અમેઝિંગ. નીચે રેસિડેન્સ છે, બહુ દૂર છે. આવો તો મસ્ત લુક આવ્યો આમ જો. કેરો છે ક્યાં છો તમે જો તો પાછો ચેન્જીસ થયો. દર 5-10 મિનિટમાં ચેન્જીસ થઈ જાય વાતાવરણ અંદર. જો છે નીચે જો જો નીચે અંદર. હમણે થોડુંક આમ કોહરા ઝાકળ જેવું હતું, અત્યારે એકદમ ક્લિયર થઈ ગયું ને જે વાદળા છે એ જ જગ્યા ઉપર રહ્યા. જો હવે વાહ 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 વાહ. Amazing. Good morning. આની સાથે એક વિડીયો હાઈપરમાં બનાવ્યો છે. આની પહેલાં હું અટેચ કરીશ એટલે ખરેખર વાતાવરણ કેવી રીતે ચેન્જ થાય છે ને એનો આપણને આઈડિયા આવે. કિચન છે જે હોટલમાં રોકાણા છે. નાસ્તાની તૈયારી. આ અહીંથી સ્કાય વ્યૂ. નાસ્તામાં જે બેહવાના છે એવી સાવડા સાહેબ ચર્ચા કરે છે આગળની ટ્રીપ માટે. જો હવે પૌવા પછી ચા. વાહ. ચા પછી સાહેબ શું આવ્યું? આ જુઓ તમે છોલે ભટુરે આમ જુઓ તમે ભટુરે. પછી આ પરોઠે જુઓ તમે હા પરોઠા મનીષભાઈ ત્રણ ખાઈ જવાના છે. જોઈશે સાહેબ એટલા. હાલો કરો ચાલુ કરો. વાહ. જો ચોલે ભટુરે અને અહીંનું આ ફેમસ નૂડલ્સ જેવું છે. આનું છે નામ છે વાય વાય. શું છે સાહેબ? વાય વાય. વાય વાય મેગી ટાઈપ છે પણ આનું સ્પેશિયલ આઈટમ છે વાય વાય. મનીષભાઈ મિમિક્રી કરે છે. નાસ્તો થાય છે મોર્નિંગમાં ભાઈ. રાજાશાહી નાસ્તો થાય છે. મનીષભાઈ મિમિક્રી કરે છે પણ ચાવડા સાહેબને લાગી હતી અતિશય ભૂખ ભૂખ. તો એ બન્યા છે પૌવા ખાવા. બધા પોતપોતાનું કામ કરે. સાહેબ હવે વાય વાય લેશે. ભાઈ ભાઈ ટ્રાય કરવી છે હવે. હા. ભાઈ ભાઈ ચાકુ છું કેવું છે ભાઈ ભાઈ. દિવસ બીજો. આજે પણ ગેંગટોક સિટી છે. અમારા ડ્રાઈવર સાહેબ સાવડા સાહેબ ક્યાં ગયા હતા હાઈવે સાહેબ? હા. આજે 2 મોનેસ્ટ્રી અને એક વોટરફ્લો જોવા માટે જવાનું છે. કરીબન જુઓ ને તો 3 થી 4 પતી જાય. પછી 3 વાગ્યા પછી સિટીનો મોલ રોડ. પછી સાંજ સુધી ત્યાં જ રહીશું. કાલે નોર્થ સિક્કિમ છે. આ બોલ બતાવ્યો. બોલ આવ્યો બોલ આવ્યો બતાવ્યો.
ટી પોઈન્ટ. સવારના 8:30 પોણા 9 થયા છે. એડજસ્ટ ટાઈમ જ જોઈ લઈએ. 9 વાગી ગયા. ડન. અહીંયા રોડ ઉપર ટ્રાફિકના નિયમને લઈને બહુ જ સ્ટ્રિક્ટલી છે. રો બ્રેકિંગ નિયમ ખાસ છે. જે રોમાં ચાલતા હોય એ રો બ્રેક કરવાની નહીં. બીજી રોમાં તમે જઈ ન શકો. ઓહો, ઢાળ તો જુઓ સાહેબ, કેટલો અંદર છે અંદર. अब यहाँ से नीचे आएगा आप लोग का स्टेडियम, सबसे बड़ा है पालघर स्टेडियम. कौन सा स्टेडियम? पालघर स्टेडियम. पालघर स्टेडियम. पालघर स्टेडियम जो फुटबॉल का होता है यहाँ पे. अच्छा. और हर 15 अगस्त में भी यहाँ का मना है, वहाँ पे जाता है. 2 अगस्त मनाते हैं, यहाँ पे मनाते हैं. अच्छा. तो यहाँ का सीएम भी यहाँ पे आते हैं. आपको देखिए लेफ्ट साइड इस साइड हाँ, स्टेडियम फुटबॉल स्टेडियम. पालघर स्टेडियम है फुटबॉल का. વ્યૂ પોઈન્ટમાં મોનેસ્ટ્રી, જે સિક્કિમની મોટામાં મોટી અને એકદમ શાંત, કેમ કે સિટીથી ખૂબ જ દૂર છે આ મોનેસ્ટ્રી, અને એકદમ નેચરની અંદર જગ્યા, મસ્ત જગ્યા છે. એટલું શાંત વાતાવરણ છે કે બાજુમાંથી નદી જાય છે, એનું પાણીનો અવાજ એકદમ ક્લિયર આવે છે. આ મોનેસ્ટ્રી અને શું કહેવાય છે મને બહુ આઈડિયા નહીં. લાસ્ટ ટાઈમ મેં એની હિસ્ટ્રી વાત થઈ હતી, પણ હવે અત્યારે કોલ નથી થતું, રિમાઇન્ડ નથી થતું. જગ્યા બહુ સરસ છે. આ મોનેસ્ટ્રીનો હિલ વ્યૂ અમે દર્શન કરવા માટે જ આવી છીએ. हमारा ड्राइवर साहब प्रधान जी आ रहे हैं. इसे माँ नहीं बोलते, ठीक है. मुझे ये बताइए ना इसके बारे में. अभी तो ये नीचे से कर देते, ये आपको राउंड घुमाते बोलते हैं कि अपना पाप कटेगा. पाप कटेगा, ये उसको क्या बोलते हैं? मानी. मानी. इसको नीचे से घुमाते घुमाते ऊपर जाना है. ऊपर जाना है. जैसे जैसे जितना घुमाओगे उतना हमारा पाप पाप कटेगा. कटेगा. जैसे गंगा नाया हाँ वैसे. वैसा ही. सही है, सही है. तो एक बार आप ही मुझे करके दिखा दीजिए ना. जैसे कि? अच्छा, नीचे से ऐसे पकड़ना है. अच्छा. यहाँ एक घुमाने से कोई ऊर्जा उत्पन्न होती है क्या, कि ऐसा कुछ नहीं है? कुछ नहीं है, पाप कटेगा. पाप कटेगा. तो चलो हम भी थोड़ा पाप कटवा लेते हैं. ज़्यादा तो नहीं है लेकिन होगा जरूर. आपका पाप कट रहा है अभी, कटने दे. हाँ नहीं आप करिए ना. अच्छा. जैसे करते करते एंडिंग करना है ऊपर तक. एंडिंग करना है ऊपर तक. जी. अच्छा. वाह. जितना जोर से घुमाएंगे उतना ज्यादा पाप कटेगा. आराम से सीधा. क्या बोलते हैं, मैं भूल गया. मानी 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 नानी. दोस्त ताइया साहब, અને એક હિસ્ટ્રી છે કે એ ઘુમાने से हमारे जो पाप किए हैं ना वो धुल जाते हैं. जितने जितने पाप किए हैं ना તમારે સાજુ ઘુમાવવું પડશે. તમારે જાજુ ઘુમાવવું પડશે, કેમ કે તમે પાપીનું ધોરણ થોડું ઊંચું છે તમારું, તમારા કરતા અને એનું હિસ્ટ્રી છેક નીચેથી કરાવો, અને ઉપર સુધી પહોંચો ને ત્યાં સુધી સહેલું બધું ફરતું રહેવું જોઈએ. તો ચાલે. હા, તો જ પાપ તમારું થાય. અમે આવ્યા છીએ ત્યારે ગેંગટોકના રાનકા મોનેસ્ટ્રી, બરાબર. ત્યાં આનું માન્યતા છે, આપણે કેમ હરિદ્વારમાં પાપ ધોવા, ડૂબકી મારવાથી પાપ ધોવાય, જે કાંઈ કર્યા હોય અને પુણ્ય વધે, એમ અહીંયા કણની માન્યતા છે કે આ ઘુમાવવાથી પુણ્ય વધે છે આપણા. ચલો ઘુમાવતા જઈએ છીએ આપણે. વાહ વાહ. સ્પીચ ચાલુ રાખો. આનું ઇમ્પોર્ટન્ટ છે, આનું નામ છે માની. હરિદ્વારમાં ડૂબકી મારવાની હોય ને, કેમ આપણા પુણ્ય મળે, પાપ ધોવાય, એમ આની માન્યતા એમ છે તમારે ફેરવાથી તમારા
ભૂલથી પાપ થઈ ગયા હોય, જાણી જોઈને તો આપણે પાપ કરતા હોય એવા છીએ નહીં. પણ ભૂલથી પાપ થઈ ગયા હોય ધોવાઈ જાય અને પુણ્યનો ઘડો જે કે એ આપણો ભરાઈ જાય એવું માન્યતા છે. તો તમારે આના વિશે શું કેવું છે ડોક્ટર નિલેશ ચાવડા? હવે કઈ બીજું કઈ તમારે કેવું હોય તો કયો. अभी हम तो क्या कहेंगे प्रकाश जी? जी हाँ? हम तो पाप पुण्य में मानते नहीं है और मान्यता में तो बिल्कुल नहीं मानते हैं. जो पाप हो गए हैं वो हो गए हैं, उसका प्रायश्चित कर रहे हैं. हम प्रायश्चित में मानते हैं कि प्रायश्चित करने से भगवान माफ कर देगा और अभी आगे पाप ना करें, ऐसा कुछ हमारी मतलब आगे की नीति है कि पाप से हम दूर ही रहे. अभी देखते हैं दोबारा ना दिक्कत करे. क्या है, दूसरों लोग आके पाप करवा जाते हैं, उसका क्या करें? उसको अवॉइड करेंगे. और क्या Avoid करेंगे. करेंगे. अच्छा. चलो, तो हम ये पहाड़ों के देवता से यही कुछ मांगते हैं कि हे पहाड़ों के देवता, जिसकी भी इसके पीछे शक्ति है, जो भी काम कर रही है, जो भी हमने गलत काम किया है, जो भी हमारे बुरे कर्म है, ભૂલ से हो गया. हाँ वो गलती हमें से हो माफ गया. करे और आगे की शक्ति दे हमें. जय हो. नेगेटिव एनर्जी से दूर रखे हमें और पॉजिटिव एनर्जी हमारे में कूट कूट के भर दे इसमें. STNM હોસ્પિટલ, ગવર્મેન્ટ હોસ્પિટલ આઈની. આમ જો मतलब हर चीज का पैसा लगता है प्रकाश जी? આ અહીંની ગવર્મેન્ટ હોસ્પિટલ. વાહ, ઘણી મોટી છે હો સાહેબ. मेडिकल कॉलेज होती नहीं આ હોસ્પિટલ આવી તમને બે ડૉક્ટરોને કાંઈ થાય, ટાઢું ટબુકડું થાય નોકરી કરવાનું મન થાય છે. તો ઇમરજન્સી વોર્ડ સામે જ દેખાય છે. જો આ એક વસ્તુ બીજી કે જો આગળ ટ્રાફિક જોવો અને સતત રોડ ઉપર ધીમે ધીમે આવું ટ્રાફિક હોય જ છે. ટ્રાફિકના નિયમ તો પાલન કરે જ છે આ લોકો બધા, પણ એક વસ્તુ બીજી પણ જોવા મળી. આ ભાઈ જોડે અમે 2 દિવસથી છીએ, હજી એની ગાડીમાં અમે સિંગલ હોર્ન મારતા સાંભળ્યું નથી. ગમે એવું ક્રાઉડ કે ટ્રાફિક જુઓ, કોઈ હોર્નનો ખોટો દેકારો કરી અને વાતાવરણને પ્રદૂષિત નથી કરતા. ખરેખર આ એક સારી વાત છે. એનો મતલબ એ છે મનીષભાઈ, હા સાહેબ, સાહેબ આપણા સાહેબ કહેવા માંગે છે. આ લોકોમાં છે ને ટ્રાફિક અને ડ્રાઇવિંગ સેન્સ બહુ જ સારી સારી કહેવાય. છે. કારણ કે સારી. આવા એરિયામાં આ લોકો એટલા સરસ રહેતા હોય એટલે એક યુનિટીનું એક સિમ્બોલ કહેવાય. સરસ, બાકી આપણે તો મટકા જ થતા હોય. સાચી વાત છે, સાચી વાત છે. નકર આપણે જગ્યાએ આ વસ્તુ હોય ને તો ભાઈ તોબા તોબા. જુનાગઢ જવું જોઈએ, વિચાર કરો. આ મોનેસ્ટ્રી આવી રીતે હું કોઈ મોટી મોનેસ્ટ્રીમાં પહેલી વાર અંદર અમે આવ્યા છીએ. વાહ, અદ્ભુત. ભગવાન બુદ્ધનું સ્ટેચ્યુ વિશાળ, બિલકુલ ક્રાઉડ નથી. એટલે થઈ ગયો વિડીયો પછી ફોટા પડે. આ મુગટ જો, આ મુગટ દેખાડો. આ મુંગટ જો ભગવાનનો, અને માણસોએ પૈસા ડોનેટ કર્યા છે. આપણી કરન્સી છે, અધર કન્ટ્રીની પણ કરન્સી દેખાય છે. હવે ચાઇનાની, નેપાળ, ભૂટાન, અહીંયા પણ એ જ રીતે છે. અમે પણ આવી રીતે સાહેબ એક નોટ કાઢો 50 રૂપિયાની અને આપણે ડોનેટ કરો. આ કઈ મુકાતી છે. હા લો, 100ની લઈ લો ને સાહેબ, ઉપરથી 50ની લઈ લો. આવી રીતે કરી અને સાહેબ એમાં જ કરો. ભગવાનના મુંગઠમાં બધા વતી સાહેબ થોડું જલ્દી સાહેબ વિડીયોનો લેન્થ વધતી જાય છે. બસ પ્રભુ અમને માફ કરે, કાંઈ ભૂલ થતી હોય તો. અમે નાના બાળ બચ્ચા. ભગવાન બુદ્ધની મૂર્તિમાં નીચે ભગવાનને કેમ અનકોટ કર્યો હોય ને એવું આજે છે. ઘણી બધી નદીઓના જળ, ફળ, ચોકલેટ અને સોનાના મુંગટથી કર્યો છે.
ભગવાનના શરણોમાં અમે પણ થોડુંક દાન પૂન કરી. જેવું આપણે ચાઇનીઝ પિક્ચરમાં જોઈ છીએ એ જ રીતનો क्या नजारा है यार, क्या कहाँ हमारा ईगो, कहाँ हमारा घमंड, कहाँ ये नेचर? कहाँ है नेचर, क्या है कौन लेके आया के हमारे सामने हम, हाँ? वाह वाह प्रधान जी. हम जैसे कितनों को निकल जाएगा है, हाँ? कहाँ हमारे पैसे, कहाँ हमारी गाड़ियाँ, कहाँ हमारे बंगले? क्या वादियाँ बनाई है भाई ऊपर वाले ने. કેટલું શાંત વાતાવરણ છે સાહેબ, કેટલું શાંત વાતાવરણ છે. पिन ड्रॉप साइलेंट है. આ શોપમાં જવું છે, જો આપણને માળા જૂતા મળે ને તો બહુ મજા આવે ખરેખર. સરસ. સિક્કિમ વ્યૂ પોઈન્ટ, અહીંયાથી સિક્કિમનું ગેંગટોક સિટી આખો નજારો જોવા મળે છે. अद्भुत. અને प्रधान जी का ये बोलना है कि नाइट का तो कुछ अलग ही मजा है यहाँ से देखने का. मस्त लोकेशन. हमारा डॉक्टर साहब एंजॉय करे છે वॉटरफॉलो में. वाह भाई, આજનો દિવસ પૈસા વસૂલ. મને પાણી થોડું ઠંડુ લાગ્યું એટલે નાવાનું પોસ્ટપોન કર્યું આપણે. આ થોડુંક સાવડા સાહેબને માનસિક થઈ ગયું છે. ઊભા ઊભા શું કરે છે કોઈને ખબર નથી. કડેક હેઠું જોવે, કડેક નીચું જોવે, કડેક તાળીઓ પાડે. જોજો જોજો હમણાં જો જો જો. શાહરુખ ખાન આવ્યો હો ભાઈ સપનામાં. હવે સપનામાં નહીં, એમ તો શું કહેવાય, પંડે. હા હા, શિવ મુદ્રામાં આવ્યા છે, ધ્યાન મુદ્રામાં. હા. જો અહીંયા ગેંગટોકમાં વેસ્ટ પોઈન્ટ બહુ જબરો મોલ છે અને એનું પાર્કિંગ છે. પાર્કિંગમાં ઇન્ફોર્મેશન છે કે P1, P2, P3, P4 કેટલી જગ્યા છે. જેમ કે P4 ફૂલ થઈ ગયું, P1માં આજે 80 ગાડીની જગ્યા છે, P2માં આજે 100 ગાડીની જગ્યા છે અને બાઇક માટે નીચે 120 ગાડીની જગ્યા છે. આ તમને બહારથી જ ઇન્ફોર્મેશન મળી જાય અને એ વસ્તુ જ ના અવેલેબલ હોય.